નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી ચેપ્ટર 13 લીલી નજર. પાઠ 13 લીલી નજર. પાઠના લેખક છે મકરંદ દવે. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ડોક્ટર ખંડેરિયાની વાડી ગોંડલથી કઈ દિશામાં હતી? જવાબ બી. પૂર્વ દિશામાં. 2. વાડાની કઈ બાજુ વહેડો આવેલો હતો? જવાબ સી. ઉગમણી બાજુ. 3. 1 માઇલ એટલે કેટલું અંતર? જવાબ એ. 1.609 કિલોમીટર. 4. એક ગાંવ એટલે કેટલું અંતર? જવાબ બી. લગભગ 2.5 કિલોમીટર. 5. લીલી નજર પાઠના લેખક કોણ છે? જવાબ ડી. મકરંદ દવે. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. વહેડાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ અને આસપાસ ખાલી જગ્યા જમીન. તો જવાબમાં આવશે પડતર. 2. કમરેથી વાંકો વળેલો ને ફાટ્યા તૂટ્યા લુગડા વાળો ખાલી જગ્યા ડોક્ટરની વાડી પાસે આવ્યો. તો જવાબમાં આવશે વૃદ્ધ. 3. વૃદ્ધે હાથનું ખાલી જગ્યા કરી જોતા દૂરથી પૂછ્યું. તો જવાબમાં આવશે નેજવું. 4. કાયાને ખાલી જગ્યા મારી ચલાવતા આ વૃદ્ધ સામે ડોક્ટર જોઈ રહ્યા હતા. તો જવાબમાં આવશે ચાબુક. 5. જુઓ સામે 4-5 ઠૂઠા રોપ્યા છે ને ઈ ખાલી જગ્યા ગયા છે. તો જવાબમાં આવશે પાંગરી. 6. જો એને આ ઉનાળો ખાલી જગ્યા તો ચોમાસા ભેડા થઈ જાય પછી ફરક નહીં. તો જવાબમાં આવશે ટો. 7. ઝાડવા મોટા થાશે એનો છાંયો થાશે એની નીચે પશુ ઉનાળાની ખાલી જગ્યામાં વિસામો લેશે. તો જવાબમાં આવશે લૂ. 8. પંખી માળા બાંધીને રહેઠાણ કરશે અને ટેટા આવશે તે પંખીને ખાલી જગ્યા મળશે. તો જવાબમાં આવશે આહાર. 9. અમારાથી કાંઈ થોડી ખાલી જગ્યા બંધાવી શકાય કે વાવ તળાવ ગળાવી શકાય. તો જવાબમાં આવશે ધર્મશાળા. 10. પોતાને હાથે એ વૃદ્ધ નવીન જીવનની ખાલી જગ્યાને કોરતી કરવા મથી રહ્યો છે. તો જવાબમાં આવશે કૂપળો. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. વૃદ્ધ ભેખડ ચડીને ડોક્ટરના ખેતર તરફ આવ્યો. તો જવાબમાં આવશે ખોટું. 2. ડોક્ટર ખંડેરિયાએ વૃદ્ધને પાણી લેવાની ઘસીને ના પાડી. તો જવાબમાં આવશે ખોટું. 3. હાડ ચાલે ત્યાં સુધી ઝાડવાનું સંભાળનું મૂકી જવા માટે વૃદ્ધે મહેનત કરવાનું નક્કી કર્યું. તો જવાબમાં આવશે સાચું. 4. જેનો કંધો દર ઉઠી ગયો છે એવો વૃદ્ધ નિશાસા નાખીને ભાંગી પડ્યો છે. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 4. નીચેના વાક્યો કોણ બોલે છે તે પાઠમાંથી શોધીને લખો. 1. બાપા આ કૂવામાંથી 2-4 ગળા પાણી લઉં. તો જવાબમાં આવશે વૃદ્ધ. 2. ભાઈ આ કૂવો ભર્યો છે આ મસમોટી કુડી ભરી છે. એમાં બાપા પૂછવાનું હોય તમારે ભરી લો ને. તો જવાબમાં આવશે ડોક્ટર ખંડેરિયા. 3. બાપા પૂછ્યા વિના લઉં તો ચોરી કહેવાય એટલે પૂછવું તો જોવે ને. તો જવાબમાં આવશે વૃદ્ધ. 4. પણ બાપા ઠેઠ ગોંડલથી આવી આ 1.5 ગાઉ છે તે આ ઝાડવા વાવવાનો અર્થ શું? તો જવાબમાં આવશે ડોક્ટર ખંડેરિયા. 5. ભાઈ જુઓ છો ને આ સામું ગામ દેખાય ત્યાં 1.5 ગાઉ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી એટલે મારું મન અહીં થયું એટલે મેં ઝાડવા વાવ્યા. તો જવાબમાં આવશે વૃદ્ધ. 6. મારો એકનો એક દીકરો માંદો પડીને ગુજરી ગયો. તો જવાબમાં આવશે વૃદ્ધ. 7. બાપા તમે હવે આ ઉંમરે પાણી સારો ઈ ઠીક નહીં. તમારા ઝાડવાની જવાબદારી મારે માથે. તો જવાબમાં આવશે ડોક્ટર ખંડેરિયા. 8. તોમાં તું આ બાપાએ વાવેલા ઝાડવાને પાણી પાજે થાંભલા સરખા કરજે ને ધ્યાન રાખજે. તો જવાબમાં આવશે ડોક્ટર ખંડેરિયા. પ્રશ્ન 5. નીચેના વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને લખો. અહીંયા વાક્યો આપેલા છે તે જુઓ. આ વાક્યોને આપણે પાઠના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે.
તો જવાબમાં આવશે 1 નંબરમાં જુઓ, ઝાડના થોડા થોડા ઠૂઠા ત્યાં વાવેલા હતા. 2, વહેડામાંથી ગળો ભરીને તેને પાણી પાતો એક વૃદ્ધ જોવામાં આવતો હતો. 3, વહેડાના પાણી ફૂટ્યા. 4, ફાટ્યા તૂટ્યા લુગડાવાળો વૃદ્ધ ડોક્ટરની વાડી પાસે આવ્યો. 5, ડોક્ટર ત્યારે વડની ઘેરી ગટા નીચે કૂવા પાસે ઊભા હતા. 6, આ ચારેક ગળા પાણી તો મારે ઝાડવાને પાવા જોઈએ છે. 7, બાપા તમે હવે આ ઉંમરે પાણી સારો ઈ ઠીક નહીં. 8, પછી સોમો ઉછળતા થળિયાને પાણી પાતો. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1, વૃદ્ધ ઝાડના ઠૂઠાને ક્યાંથી લાવીને પાણી પાતો હતો? જવાબ, વૃદ્ધ ઝાડના ઠૂઠાને વહેડામાંથી ગળો ભરી લાવીને પાણી પાતો હતો. 2, વૃદ્ધ ડોક્ટર ખંડેરિયાની વાડી તરફ કેમ ગયો? જવાબ, વૃદ્ધ જે વહેડામાંથી પાણી લાવીને ઝાડવાને પાતો તે વહેડાના પાણી ફૂટી ગયા, તેથી તે પાણી માટે ડોક્ટર ખંડેરિયાની વાડી તરફ ગયો. 3, વૃદ્ધના મતે ચોરી શાને કહેવાય? જવાબ, વૃદ્ધના મતે કોઈને પૂછ્યા વિના કોઈની વસ્તુ લેવી તેને ચોરી કહેવાય. 4, વૃદ્ધે ઝાડવા શા માટે વાવ્યા હતા? જવાબ, વૃદ્ધનો એકનો એક દીકરો માંદો પડીને ગુજરી ગયો, એનું કંઈક સંભાળવું ઊંઘે તે માટે તેને ઝાડવા વાવ્યા હતા. 5, 80 વર્ષની ઉંમરે પહોંચેલા વૃદ્ધની આંખોમાં મોતના બદલે શું વરસ્યું હતું? જવાબ, 80 વર્ષની ઉંમરે પહોંચેલો વૃદ્ધ મોત જોવાને બદલે એની આંખોમાં ઘટારા વૃક્ષો વસ્યા હતા. તો વૃદ્ધની ઉંમર જોઈને ઝાડવાની જવાબદારી કોણે માથે લીધી? જવાબ, વૃદ્ધની ઉંમર જોઈને ઝાડવાની જવાબદારી ડોક્ટર ખંડેરિયાએ માથે લીધી. 7, વૃદ્ધ બીજા વર્ષે કેમ દેખાયા નહીં હોય? જવાબ, વૃદ્ધ 80 વર્ષની ઉંમરે પહોંચેલા હતા, તેઓ અશક્ત પણ થઈ ગયેલા હતા, અંતે તેઓ મૃત્યુ પામ્યા હશે, તેથી બીજા વર્ષે દેખાયા નહીં હોય. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1, પાઠનું શીર્ષક લીલી નજર કેમ રાખ્યું હશે? જવાબ, આ પાઠમાં સંવેદનાથી ભરેલી લીલીછમ કથા છે. એક વૃદ્ધ પોતાના એકના એક મૃત્યુ પામેલા દીકરાની યાદમાં સૂકા રસ્તે વૃક્ષો ઉછેરીને લીલી કુંજ ઊભી કરવા નિર્ણય કરે છે. અંતે સ્મશાને પહોંચ્યા પછી પણ વૃદ્ધની નજર લીલુંછમ જીવન જુએ છે. આમ આખા એ પાઠમાં વૃદ્ધની લીલી નજર પથરાયેલી છે, તેથી પાઠનું શીર્ષક લીલી નજર રાખ્યું હશે. 2, વૃદ્ધની આંખમાં જર્જરિયા કેમ આવી ગયા? જવાબ, 80 વર્ષની ઉંમરે ઝાડવાને પાણી સિંચતા વૃદ્ધને જોઈ ડોક્ટરથી અનાયાસે હાથ જોડાઈ ગયા. ડોક્ટરે વૃદ્ધને આ ઉંમરે પાણી સિંચવાની ના પાડી. હવે પછી પોતાના પાડોશિયાને ઝાડવાને પાણી પાવાની અને ઝાડવાનું ધ્યાન રાખવાની સૂચના આપી. આ જોઈ ફરી એકવાર પુત્રનું સ્મરણ થતા તથા ડોક્ટરની ભાવનાથી ગદગદિત થયેલા વૃદ્ધની આંખમાં જર્જરિયા આવી ગયા. 3, વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? જવાબ, વૃક્ષો આપણને ઉનાળામાં તેમની છાયામાં વિસામો આપે છે, પંખીઓને પણ આશરો અને આહાર આપે છે. વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે. તદુપરાંત વૃક્ષો આપણને લાકડું, મધ, મીણ, ગુંદર તથા શુદ્ધ હવા આપીને ઉપયોગી થાય છે. પ્રશ્ન 10, નજીકનો અર્થ ધરાવતો વિકલ્પ શોધી તેની સામે ખરાની નિશાની કરો. 1, કાયાને ચાબુક મારી ચલાવતા વૃદ્ધ એટલે? તો જવાબમાં આવશે અ, વૃદ્ધ ખૂબ અશક્ત હતા. 2, આ ઉનાળો ટોવ તો ચોમાસા ભેળા થઈ જાય. તો જવાબમાં આવશે બ, ઉનાળામાં સાચવી લઉં તો ચોમાસામાં તો સચવાઈ જશે. ત્રણ, વૃદ્ધની આંખમાં જર્જરિયા આવી ગયા. તો જવાબમાં આવશે બ, વૃદ્ધ રડવા લાગ્યા. પ્રશ્ન 11, નીચે આપેલા જોડકા જોડો. અ અને બ આપેલું છે તે જુઓ. અમાં જુઓ 1, કમરેથી વાંકો વળેલો
ને ફાટ્યા તૂટ્યા લુગડાવાળો વૃદ્ધ. તો જવાબમાં આવશે ઈ. ડોક્ટરની વાડી પાસે આવ્યો. 2. જો એને આ ઉનાળો તો જવાબમાં આવશે જી. ચોમાસા ભેરા થઈ જાય પછી ફરક નહીં. 3. આ સામું ગામ દેખાય ત્યાં દોઢ ગાંવ સુધી. તો જવાબમાં આવશે એફ. રસ્તામાં ક્યાંય ઝાડવું નથી. 4. ઝાડવા મોટા થાશે એનો છાંયો થાશે. તો જવાબમાં આવશે બી. એની નીચે પશુ ઉનાળાની લૂમાં વિસામો લેશે. 5. હાલ હાલે છે ત્યાં સુધી. તો જવાબમાં આવશે ડી. આ સંભાળનું મૂકી જવા મહેનત કરીશ. 6. પોતાના હાથે એ નવીન જીવનની કૂપળોને. તો જવાબમાં આવશે સી. ફોડતી કરવા મથી રહ્યો છે. 7. જેનો કંદોદર ઉઠી ગયો છે એવો આ વૃદ્ધ. તો જવાબમાં આવશે એ. નથી નિશાસા નખતો, નથી પડી ભાગ્યો કે નથી ભીખ માંગતો. પ્રશ્ન 12. પાઠને આધારે ફકરામાં સુધારા કરી ફરીથી લખો. અહીંયા પાઠને આધારે સુધારા કરેલા શબ્દો આપણે લાલ અક્ષરમાં લખેલા છે તે જુઓ. જવાબ. તમે હવે આ ઉંમરે પાણી સારો એ ઠીક નહીં. તમારી જાળવાની જવાબદારી મારે માથે. પછી વાડીના પાણોતિયાને હાક મારીને બોલાવી કહ્યું, સોમા, તું આ બાપાએ વાવેલા ઝાડવાને પાણી પાજે. થામણા સરખા કરજે ને ધ્યાન રાખજે. પ્રશ્ન 13. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. 1. એકના જવાબમાં જુઓ. જુઓ સામે કેટલા તૂટા રોપ્યા છે. તેનો જવાબ જુઓ. તેનું ઠેકાણું નથી. 3 નો જવાબ જુઓ. ઝાડવા નીચે પશુ ક્યારે વિસામો લેશે. 4 નો જવાબ જુઓ. એની આંખોમાં શું વસ્યું છે. પ્રશ્ન 14. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. મૂર્તિ. બહેડાને સામે કાંઠે ભૈરવની મૂર્તિ હતી. 1. વાડી. મગન કાકાની વાડીમાં જાત જાતના ફળ ઝાડ હતા. 2. ડોક્ટર. અકસ્માતમાં ઈજા પામેલા યુવાનની સારવાર માટે ડોક્ટર ગયા. 3. વૃદ્ધ. વૃદ્ધ ગેમર કાકા ગામના કોઈ પણ દુઃખી પરિવારની મદદે દોડી જતા. 4. ઠૂઠા. સરપંચે થોડા વર્ષો પહેલા ગામની સીમે લગાવેલા ઠૂઠા આજે ઘટાદાર વૃક્ષો બની ગયા છે. 5. ગામ. દર વર્ષે વૃક્ષારોપણ કરીને ગામ આજે હરિયાળું બની ગયું છે. 6. સંભાળવું. શાળાનું મકાન બંધાવીને રતનબાએ પોતાના દીકરાનું સંભાળણું કાયમ કરી દીધું. 7. વિસામો. ગામના પાદરનો ગેગુર વડ પશુ પક્ષીઓ અને માણસોનો વિસામો હતો. 8. મરજી. આપણે તો મહેનત કરીએ પણ ફળ તો ભગવાનની મરજી હોય તો આપે. 9. જવાબદારી. નગર શેઠે ગામના એક તેજસ્વી વિદ્યાર્થીને આગળ ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી. 10. આંખ. બીમાર પુત્રની ચિંતામાં જ એક દિવસ એની માતાની આંખ મીંચાઈ ગઈ. પ્રશ્ન 15. આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરી લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. અમે પ્રવાસમાં સૌરાષ્ટ્ર પણ કચ્છ જઈશું. એ પણ શબ્દની નીચે રેખાંકિત કરેલું છે. તો જવાબ જુઓ. અમે પ્રવાસમાં સૌરાષ્ટ્ર અથવા કચ્છ જઈશું. 1. તો જવાબમાં આવશે મને ગિલ્લી દંડો અને ક્રિકેટ બંને રમત ગમે છે. 2 નો જવાબ જુઓ. સાવિત્રીને પેટમાં દુખાવો હતો છતાં તેણે પાણીપુરી ખાધી. 3 નો જવાબ જુઓ. ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો કારણ કે તેમાં ગેસ ભરેલો હતો. 4 નો જવાબ જુઓ. હું અને ભોલું પાક્કા મિત્રો છીએ. 5 નો જવાબ જુઓ. મોન્ટુ નિયમિત બ્રશ કરતો નથી તેથી તેના દાંત બગડ્યા છે. 6 નો જવાબ જુઓ. નીરવે માટીમાંથી સુંદર હાથી અને ઘોડા બનાવ્યા તેથી તેને માટીકામની પ્રવૃત્તિમાં ઇનામ મળ્યું. 7 નો જવાબ જુઓ. મારી મમ્મી અને માસી બંનેને ખૂબ જ સારા લાડવા બનાવતા આવડે છે પણ તેમને મોહનથાળ બનાવવામાં વધુ રસ છે. 8 નો જવાબ જુઓ. વરસાદ ઓછો થતા ખેડૂત દ્વિધામાં હતો કે બાજરી વાવવી કે ઘઉં. પ્રશ્ન 16. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. મન ઠરવું. પસંદ પડવું, સંતોષ પામવું, ગમી જવું. વાક્ય. પ્રકૃતિના સૌંદર્યને નિહાળતા મન ઠરી જાય છે. 2. નિશાસો નાખવો. દુઃખ કે નાસીપાસ થયાની લાગણી થવી. વાક્ય.
પરીક્ષાનું પરિણામ સારું ન મળતા વિદ્યાર્થીએ નિશાસો નાખ્યો. 3. ભાગી પડવું, હિંમત હારી જવી, હતાશ થઈ જવું. વાક્ય: તેના સપનાઓ એક ઝટકામાં ભાંગી પડ્યા. 4. હાક મારવી, મોટેથી બોલાવવું, બૂમ મારવી. વાક્ય: આ કામમાં સફળતા મળતા તેને આખા ગામમાં હાક મારી. 5. જળજળિયા આવી જવા, આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રોવા જેવું થઈ જવું. વાક્ય: દીકરીના મેડલ જીતતા પિતાની આંખોમાં ગર્વથી જળજળિયા આવી ગયા. પ્રશ્ન 17. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. ફળ ઝાડનું ખેતર, તો જવાબમાં આવશે વાડી. 2. ઝઝુમતો ટેકરાનો ખૂણો, તો જવાબમાં આવશે ભેખડ. 3. પાતળી દોરીનો કોરડો, તો જવાબમાં આવશે ચાબુક. 4. મંદ મંદ હસીને, તો જવાબમાં આવશે મલકીને. 5. અંકુર ફૂટવા, તો જવાબમાં આવશે પાંગરવું. 6. ઉનાળાના ગરમ પવનનો ઝપાટો, તો જવાબમાં આવશે લૂ. 7. કુમળું નવું ફૂટતું પાંદડું, તો જવાબમાં આવશે કૂપળ. 8. આનંદ ભર્યો કલબલાટ, આનંદની કિલકારી, તો જવાબમાં આવશે કિલકાર. 9. પ્રયાસ કે શ્રમ વિના, તો જવાબમાં આવશે અનાયસ. 10. ખેતરમાં પાણી વાળનારો, તો જવાબમાં આવશે પાણોતીઓ. 11. બોલાવવા માટેની બૂમ, તો જવાબમાં આવશે હાક. 12. શબ કે મૃતદેહને અગ્નિદાહ આપવાનું સ્થાન, તો જવાબમાં આવશે સ્મશાન. પ્રશ્ન 18. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. વહેડો, તો નાનો પ્રવાહ. 2. કાંઠે, તો કિનારે. 3. વૃદ્ધ, તો ગરડો. 4. કાયા, તો શરીર. 5. મસમોટી, તો બહુ મોટી. 6. ફકર, તો ચિંતા. 7. અરજ, તો મતલબ. 8. સંભાળનું, તો યાદગીરી. 9. વિસામો, તો વિશ્રાંતિ. 10. આહાર, તો ખોરાક. 11. હાડ, તો હાડકું. 12. કંદોદર, તો પાટવી પુત્ર. 13. કોળવું, તો ખીલવું. 14. આયાસ, તો પ્રયાસ. 15. અનામી, તો નામ વિનાનું. પ્રશ્ન 19. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. વૃદ્ધ. 2. મૃત્યુ. 3. સ્મૃતિ. 4. ઉગમણી. 5. સ્મૃતિ. 6. લુગડા. 7. ચાબુક. 8. કુંડી. 9. ઠૂઠા. 10. મહેનત. 11. કૂપળ. 12. ઉછળતા. પ્રશ્ન 20. આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. અહીંયા ફકરો આપેલો છે તે જુઓ. ચંદ્રમાં કેવો વિચિત્ર છે, એનો બધો પ્રકાશ એને સૂર્ય પાસેથી મળે છે, પણ જ્યારે તે સૂર્યથી દૂર હોય છે ત્યારે જ તે આપણને વધારે પ્રકાશ આપી શકે છે. How strange the moon is. It gets its light from the sun, but when it is far away from the sun in that position only it can give us more light. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો નીચેના કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે બોક્સ કરો અને લખો. ઉદાહરણ જુઓ. લીલી, તો સૂકી. 1. વૃદ્ધ, તો જવાન. 2. ઉગમણી, તો આથમણી. 3. ચડતો, તો ઉતરતો. 4. ગરીબ, તો અમીર. 5. નાની, તો અનામી. આ શબ્દોને આપણે બાજુમાં આપેલા બોક્સમાં શોધીને લંબચોરસ બોક્સમાં દર્શાવવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.